કેમ છો મિત્રો? જય માતાજી. તો આજ આપણે પરબ ને એવું વિચળવાનું, શેણ ને એવું નાખવાનું હોય, ઓલા સપુત્ર માટે શેણ નાખવાની છે, માળા બાંધવાના છે. મિત્રો જો અમે આવી 3-4 કુંડિયું લઈ આવી છીએ, હવે આમાં મેકવાની છે. તો હાલો મારી સાથે. હાલો મિત્રો, હવે આ શેણ ઉતરે છે એટલે જોઈને જેટલા ખાલી હોય એટલે ઉતારી વાળવાના. ચાલો અમારી સાથે બીજા. હા ખાલી થઈ ગયો કલ્પા. ચાલો મિત્રો, હવે બધા આપણે પાણીના પરબ ભરવાના એટલો બધો ખાલી થઈ ગયા. તો આપણે ઘરે ભરતા જો મિત્રો કીધું ને એમને કુંડિયું પડી ત્યાં મેકવાનો ટાઈમ ન થયો એટલે જો આપણે આજ મેકીએ એટલે જો વિસળી ગઈ. હવે આપી દીધી. કલ્પા પરબ ફોડે કે હું ના ના એટલે જો આ બધા પરબ વિસળવા જોઈએ. તમારા મિત્રો અમારો નવો વિડીયો જોવો હોય ને તો જીવદિયા ખોડલ ટીમ યુટ્યુબ ચેનલમાં આવી જજો, જલ્દીથી જોતા હો. પેલા કલ્પા ભરાઈ જાય કે નહીં હવે પરબ? આ જો સેલું ભરવાનું હતું એ ભરાઈ ગયું. હવે ટ્રેનના ને એવા હવે શીશા ભરી વળ્યું તો અમારી સાથે બનાવી લેજો. છેલ્લા સુધી આ વિડીયો જોઈ લેજો. તો મિત્રો આપણા વાવાઝોડામાં આપણો વરસાદ ને એવો આવ્યો ત્યારે આપણે ઘણું બધું નુકસાન થઈ ગયું. તો ઓલો સબૂતરો વળી ગયો તો એ અમે હરખો કર્યો. બધાનો થાંભલો પડી ગયો, ઘણા બધા ચકલાના માળા પડી ગયા એટલે અમારી પાસે ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો. હવે અમારી ચેનલમાં રોજ નવો વિડીયો આવી જશે. તો
તો હવે અમારા નવો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જીવ દિયા ખોડલ ટીમમાં આવે એટલે તમે જોઈ લેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો, અમને સપોર્ટ કરતા રહેજો અને અમારે આવી નવી સેવા હવે ચાલુ રહેશે. ચાલો મિત્રો હવે આપણે સેન્ડના શીશાને એવું ભરી વાળવી. ચાલો મિત્રો હવે આપણા સેન્ડના શીશા ભરાઈ જાય. ચાલો આપણે શીશા આપણે શીશા તો ટીંગા દીધા હવે આ જે આપણે અલગથી માંગ્યા હોય એ ભરી વાળવી એટલે આમાં ભરાઈ જાય એટલે આપણે શિવદિયાના સ્થળ ઉપર સેવા કરવી હોય ને આપણે પેઢીમાં સેવા કરવી કારણ કે મોલના ને એવું બહુ બધું આવે છે એટલે અહીંયા પણ સેવા કરવી તમે જોઈ શકો છો ફૂલ વીડી છે અને કલ્પેશભાઈ બધા આવી જાય અહીંયા પર અમને એવું ભરવા પવનના કારણે આડા ને એવું પડી જાય એટલે ઢોળા જાય છે